હાસોટના રોહિત ગામ નજીક ઘાસ ભરેલો ટેમ્પોમાં આગ લાગતા ટેમ્પો ચાલક ગંભીર રીતે દાઝ્યો હતો. ટેમ્પો રસ્તા પાસે આવેલા વીજ પોલ અને જીવંત તારને અડી ગયો હતો, જેના કારણે અચાનક પાર્કિંગ થતાં ઘાસ આગ પકડી લીધી હતી. હાસોટ તાલુકાના રોહિત ગામ નજીક સૂકું ઘાસ ભરેલા ટેમ્પામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના રોહિત અને કમલ ગામ વચ્ચે ઉકાઈ જમણા કાંઠા નહેર નજીક બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ખેતરમાંથી સૂકું ઘાસ ભરી ટેમ્પો બહાર આવી રહ્યો હતો, ત્યારે ટેમ્પો રસ્તા પાસે આવેલા વીજ પોલ અને જીવંત તારને અડી ગયો હતો, જેના કારણે અચાનક પાર્કિંગ થતાં ઘાસથી આગ પકડી લીધી હતી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ટેમ્પો ચાલક દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સૂકું ઘાસ વધુ પ્રમાણમાં ભરેલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ ટેમ્પાને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.